खामोश और बात कर ली तो दिल वाला है मारे तो एक विजलस छे मरीज दिल वगर लाखों મળે એને સભા કહેતા નથી. યાજ્ઞવલ્ક મહારાજ પ્રયાગની વેદિકા ઉપર બેસી ભરદ્વાજજીને રામકથાનું મંગલાચરણ કરવા તૈયાર થયા. એ કથા બરાબર 3 વાગે. प्यार से बोलिए रामचंद्र श्री बाल कृष्ण लाल सद्गुरु नमः जीवनयन धरे धनुषायक भगत विपते भंजन सुखदायक मंगल भवन अमंगल हारी द्रवसो दशरथ अजर जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निदान के जुगपद कमल वनाम जासु कृपा निर्मल मति पाव महावीर हनुमान राम जासु जस प्रणव कुमार खलबन पावक ज्ञान घन जासुरदय आगार बसहि राम सरचा पुंदरिंदु समदे नारमन करुणा अयन चाहि दीन परने करहु कृपा मर्दन नयन सिया राम मय सब जग जानी सिया राम मय सब जग जानी करहु प्रणाम चोरी गंगा यमुना અને સરસ્વતીના કિનારે મહર્ષિ ભરદ્વાજજીની સામે યાજ્ઞવલ્ક કર્મના ઘાટ ઉપર બેસીને રામકથાનો આરંભ કરે. આપણે જોઈ ગયા કે ભરદ્વાજજીએ પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. પ્રશ્નાર્થથી રામકથાનો આરંભ થાય છે અને પૂર્ણ વિરામમાં એની સમાપ્તિ છે. રામાયણનો આરંભ રામ કવન એ પ્રશ્નથી થયો છે. રામ કોણ? અને પૂર્ણાહુતિ થઈ છે રામ સમાન પ્રભુ નાહી કહો. રામ સમાન કોણ એમ કહીને પૂરું કર્યું. આइए हम आरंभ करें. भरद्वाज श्रोताना रूपમાં યાજ્ઞવલ્ક अपने स्थान पर પરમાત્માનું ધ્યાન કર્યું છે, મંગલાચરણ કર્યું અને 2 ચોપાઈમાં રામકથાનું મહાત્મય ગાયું. કોઈ પણ વક્તા મહાત્મય ગાન કર્યા વગર ના રહી શકે. તેથી રામકથા હકીકતમાં શું છે એ 2 ચોપાઈમાં કહી દીધું. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને રામાયણનું મહાત્મય કહેતા કહે છે પ્રસિદ્ધ ચોપાઈ કે મહારાજ રામકથા એટલે બીજું કઈ નહીં. राम कथा शशि किरण समाना, राम कथा शशि राम कथा शशि किरण समाना,
ચકોર કરે, સંત ચકોર કરે પાના. મહામોહ મહિષેશ વિશાલા, મહામોહ મહામોહ મહિષેશ વિશાલા, મહામોહ મહિષેશ રામ કથા રામ કથા શશી કિરણ સમાન. મહિષાસુર રાક્ષસને જેમ કાલિકાએ માર્યો, એમ મારા ને તમારા મનમાં રહેલા મોહરૂપી મહિષાસુરને મારવામાં યાજ્ઞવલ્ક કહે, હે ભરદ્વાજજી, રામ કથા એક કાલિકાનો અવતાર છે. આનો અર્થ એમ થાય કે રામાયણની કથા સાંભળીએ, સમજીએ તો મોહ મરે, અને હકીકતમાં મરે. રામાયણના પ્રધાન બધા શ્રોતાઓએ આ કબૂલાત કરી છે. કાગભૂષણજીએ રામકથાને વિરામ આપતી વખતે જયારે ભરદ્વાજજીને પૂછ્યું, ગરુડજીને પૂછ્યું કે આપની શું સ્થિતિ છે કથા સાંભળ્યા પછી, તો એમણે કહ્યું, ગયું મોર સંદેહ સુનેવું સકલ રઘુપતિ ચરિત, ભયું રામ પદ ને તવ પ્રસાદ બાયસ તિલક. મારો મોહ નષ્ટ થયો છે. શિવજીએ પાર્વતીને પૂછ્યું કે દેવી તમારી શું સ્થિતિ કથા સાંભળ્યા પછી, પાર્વતીએ પણ કહ્યું, મિતા મોહ શરદાતપ ભારી, મોહ નષ્ટ હો ગયા. સવાલ મોહનો છે. પૂરી ગીતા સંભળાયા પછી અર્જુનને ભગવાન કૃષ્ણ પૂછે ક્યા હાલત હૈ, તો અર્જુન ને भी यही कहा, नष्टो मोह, મોહ ખતમ. હવે હું બધું કરીશ, તમે જેમ કહેશો એમ કરી. હવે સ્થિર ઉભો છું. નષ્ટો મોહ, મોહ નષ્ટ થાય. હવે આપણો પ્રશ્ન લઈએ કે આપણે પણ અહીંયા બોલવાના, સાંભળવાના, સાથે બેસીને આ રામાયણનું ગાન કરીએ છીએ, તો આપણો મોહ જાય કે કેમ? અને એની શરૂઆત આપણે જોઈ શક્યા છે. ફરી એકવાર યાદ અપાવું, ઘરે હોઈએ તો ખુરશીનો મોહ હોય, ગાદી તકિયાનો મોહ હોય. અહીંયા જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા, પેલો મોહ તો એ ગયો. ઘરે હોઈએ તો અડધો અડધો કલાકે પાણી આવે, લીંબુનું પાણી આવે, ચાય આવે. અહીંયા કોઈ મોહ નથી. આને બદલે 3 કલાક બીજે હોત તો કેટલું ખોટું બોલત, કેટલું ખોટું કઈક કરી નાખત, વ્યસનો હોત તો એનો આશ્રય લે. અહીં બધો મોહ ધીરે ધીરે છૂટે. મેં સવારે પણ કહ્યું કે આજે અહીંયા જે થઈ રહ્યું છે, આનું જો આયુષ્ય વધી જાય, આની સમય મર્યાદા જો વધી જાય, આવું કાયમ ક્રમશઃ જીવનમાં ગતિ કરે, તો મોહ નષ્ટ થયો એ તો શરૂઆત છે. આપણે જોઈ શકીએ આવી રીતે કોણ ગીરદીમાં બેસે. અમારે તો માનો રામાયણ જીવન થઈ ગયું. હવે આના વગર અમે શું કરીએ? શું કરીએ? ઘણી વખત કહું, નોકરી લેવા જઈએ તમને નોકરી કોણ રાખે? શું કરવું? એ જીવન બન ગયા રામાયણ. એટલે અમારે તો એક કથા પૂરી થાય એટલે વળી પાછી ગાવાની, એ પૂરી થાય એટલે ત્રીજી ગાવાની. પણ તમને શું થયું? શું કામ આટલી ગીર્દીમાં? શું કામ આટલો સમયનો ભોગ આપો છો? क्या है इसके पीछे? धीरे धीरे मोह छूट रहा है. और ध्यान देना, जब तक मोह नहीं छूटेगा तब तक प्रेम नहीं जागेगा. बिनु सत्संग न हरि कथा, ता बिन मोहन भाग. સત્સંગ વગર ભગવત કથા શક્ય નથી. ભગવત કથા વગર મોહ જતો નથી. અને ક્રમ હે એ ક્રમશઃ મોહ ગયે बिनु राम पद होहि न दृढ़ अनुराग. प्रेम मोह के बाद पैदा होता है. बस આમ જો ધીમે ધીમે મારી તમારી ગતિ આગળ વધે તો હું ને તમે પણ ભગવાનને કહી શકીએ, નષ્ટો મોહ. હવે હું સ્થિર થઈને ઉભો છું.